હે ગાઈસ, સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં। તો આજે હું જવાનો છું ગલતેશ્વર, જે આવેલું છે ટીંબા ગામમાં। અને આ જે મંદિર છે તાપી નદીના કિનારે આવેલું છે, ગલતેશ્વર મહાદેવનું મંદિર। અને મહાદેવનું મંદિર સુરતથી લગભગ 30 કિલોમીટર દૂર છે અને બારડોલીથી 10 કિલોમીટર। આ મંદિરનો વિડીયો આપણે 2 વર્ષ પહેલાં પણ બનાવેલો હતો, પણ ત્યારે આપણી પાસે ડ્રોન નહીં હતું। તો હવે આપણી પાસે ડ્રોન પણ છે, તો એના શૂટ પર તમને હું બતાવીશ। તો ચાલો હવે જઈએ। ફાઇનલી હમણાં હું પહોંચી ગયો છું ગલતેશ્વર। અને ગલતેશ્વર હમણાં આવીને બાઇક પાર્કિંગમાં મૂકી દીધી છે। તો અહીંયા આપણે બાઇક પાર્કિંગમાં મૂકી દીધી છે। પાર્કિંગના ચાર્જ છે 10 રૂપિયા, અને તમે ફોર વ્હીલ લઈને આવો તો એના ચાર્જ છે 30 રૂપિયા। આથી હું એન્ટર થયો છું। તો જો અહીંયા પાર્કિંગ છે બાઇકનું, અને આ બાજુ છે ફોર વ્હીલનું। અને ફોર વ્હીલનું પાર્કિંગ પર તમે જુઓ બહુ મોટું છે, અને આ બાજુ નીચે પણ પાર્કિંગ જ છે ફોર વ્હીલ માટે। તો એ પણ હું તમને બતાવી દઉં। આ બાજુ પણ બહુ મોટું પાર્કિંગ છે બનાવવામાં આવેલું। જુઓ, જઈએ અહીંયાથી, અને અહીંયાથી આગળ જવાનું છે અંદર। તો હવે આપણે આગળ જઈએ। જો અહીંયા પાણી માટે પીવા માટે બનાવેલું છે જલધારા। અહીંયા ગેટ છે, તો અહીંયાથી આપણે જવાનું મૂર્તિ બાજુ, મંદિર બાજુ। ચાલો। તો આ છે ગેટ, તો અહીંયાથી આપણે અંદર જવાનું છે। અહીંયા જો અહીંથી તમને દેખાશે મૂર્તિ મહાદેવની। તો ચાલો નજીકથી તમને બતાવું। તો અહીંયાથી આપણે હવે અંદર જઈએ। અહીંયાથી આપણે આગળ જવાનું છે, અને હવે આપણે જઈશું અહીંયા। આ ગાર્ડન હમણાં જ બનાવવામાં આવેલું છે। જો તમારા ગાર્ડનમાંથી સેલ્ફી લેવા હોય તો અહીંથી જો મહાદેવની મૂર્તિ છે, તો અહીંયા સેલ્ફી માટે પણ બેસ્ટ જગ્યા છે। હમણાં હું ઊભો રહ્યો છું ગાર્ડનમાં। અહીંયાથી એન્ટર થયો છું, અને અહીંયાથી એન્ટર થઈને આ બાજુ જવાનું છે આગળ। અને આ મંદિર છે, અહીંયા છે મહાદેવનું મંદિર, અને અહીંયા છે રામજીનું મંદિર। તો ગાર્ડનની બાજુમાં જ અહીંયા છે ભોજનાલય, તમને ભોજન પણ ફ્રીમાં મળે છે અહીંયા। તો હવે જઈએ આપણે આગળ। તો આ છે રામજી મંદિર। ચંપલ અહીંયા ઉતારવાનું છે, દર્શન કરી આવીએ। મંદિરની સામે જ તમે જુઓ, અહીંયા છે હનુમાનજીનું મંદિર। આ જે મંદિર છે મહાદેવનું મંદિર છે, જો ગલતેશ્વર મહાદેવનું મંદિર। ને અહીંયા છે જો 62 ફૂટ ઊંચી મૂર્તિ મહાદેવની। તો અહીંયાથી આપણે મહાદેવના પણ દર્શન કરી આવીએ અંદર જઈને। અહીંયાથી આપણે જવાનું છે।
હમણાં હું આવી ગયો છું મહાદેવની મૂર્તિ પાસે અને આ મૂર્તિ તમે જુઓ પાછળ એ મૂર્તિ 62 ફૂટ ઊંચી છે અને મૂર્તિની નીચે 12 જ્યોતિર્લિંગ સ્થાપિત કરવામાં આવેલા છે. તો 12 જ્યોતિર્લિંગના દર્શન પણ તમને અહીંયા થઈ જશે. તો અહીંયાથી આપણે અંદર જવાનું છે. તો અહીંયાથી અંદર દર્શન કરીને અહીંથી બહાર આવવાનું છે અને અહીંયા નીચે જવાનું છે જ્યાં તાપી નદીના કિનારે. તો અહીંયાથી આપણે અંદર જવાનું છે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી, તો આપણે અહીંથી અંદર દર્શન કરીને આવીએ બહાર. અહીંયાથી આપણે અંદર જવાનું છે. આપણે અંદર પરમિશન લઈ લીધી છે. અંદર 12 જ્યોતિર્લિંગ સ્થાપિત છે, તો એ હું તમને હવે બતાવું. જો અહીંયા સોમનાથનો જ્યોતિર્લિંગ છે, આ બાજુ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ હૈદરાબાદ. અહીંયા છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન. અહીંયા છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે મધ્યપ્રદેશમાં આવેલું છે. જો મેઘનાથ જ્યોતિર્લિંગ જે ઝારખંડમાં આવેલું છે. જો અહીંયા છે ભીમાશંકર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રમાં આવેલું છે. અહીંયા છે અમરનાથ જ્યોતિર્લિંગ. જો અને અહીંયા છે રામેશ્વર જ્યોતિર્લિંગ જે તમિલનાડુમાં આવેલો છે. આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દ્વારકા ગુજરાતમાં આવેલું છે. અને અહીંયા છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ જે વારાણસીમાં ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ જે નાસિકના મહારાષ્ટ્રમાં આવેલું છે. અને અહીંયા છે કેદારેશ્વર જ્યોતિર્લિંગ જે હિમાલયના ઉત્તરાખંડમાં આવેલું છે. રામેશ્વર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રમાં આવેલું છે. તો ફાઇનલી આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે. તો અહીંયા આવશો તો તમને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ જશે. તો અહીંયાથી નીચે જવાનું છે સ્વિમિંગ પુલમાં, જ્યાં 3 નદી મળે છે. ગોમતી નદી, ગુપ્તગંગા અને તાપી નદી, એ 3 નદી અહીંયા નીચે મળે છે અને ત્યાં સ્વિમિંગ પુલ બનાવવામાં આવેલો છે. તો ત્યાં તમે સ્નાન કરશો તો તમારા શરીરના પાપો કે રોગ બધું દૂર થાય છે. જો અહીંયા એની હિસ્ટ્રી પણ આપેલી છે. તો અહીંયાથી તમને તાપી નદીનો નજારો બતાવો. તો આ છે તાપી નદી અને અહીંયા નીચે સ્વિમિંગ પુલ છે. તો ત્યાં પણ આપણે જઈએ અને ત્યાં પણ તમને હું બતાવું. ચાલો. તો અહીંયાથી આપણે જવાનું છે અને અહીંયા છે ટિકિટ કાઉન્ટર. તો આપણે પણ ટિકિટ લઈએ અને ટિકિટ લઈને અહીંયાથી આપણે નીચે જઈએ. તો ચાલો ટિકિટ લઈ લઈએ પહેલાં. કેટલા છે ટિકિટ નીચે જવા માટે? 50 રૂપિયા. તો નીચે જવા માટે 50 રૂપિયા ટિકિટ છે. અને અહીંયા તમારે કેશ જ લઈને આવવું પડશે. તો કેશ જ અવેલેબલ છે, ઓનલાઈન પેમેન્ટ નથી. ટિકિટ લઈ લીધી છે અને 50 રૂપિયા ટિકિટ છે નીચે જવા માટે. અને અહીંયા તમે કેશ લઈને જ આવજો, કારણ કે કેશ જ અવેલેબલ છે, ઓનલાઈન પેમેન્ટ અવેલેબલ નથી. તો આપણે જવાનું છે અહીંયા નીચે અને 50 રૂપિયામાં તમે 2 કલાક નીચે રહી શકો. તો અહીંયાથી આપણે જવાનું છે. ચાલો જઈએ. તમને ટિકિટ અને આ કાર્ડ આપશે. તો કાર્ડ આપણે અહીંયા આપવાનો રહેશે. જો આ છે તાપી નદી. આજે શુક્રવાર એટલે અહીંયા એટલું પબ્લિક નથી. જો તમે શનિ રવિ અહીંયા આવો તો અહીંયા તમને વધારે પબ્લિક જોવા મળશે અને અહીંયા નીચે ભીડ પણ વધારે હોય છે. ત્યારે
હમણાં આપણે સ્વિમિંગ પુલ પાસે આવી ગયા છે. તો આ કુંડ બનાવવામાં આવેલા છે. જો તો અહીંયા છે ગંગા કુંડ, અહીંયા છે ગુપ્ત ગંગા કુંડ અને અહીંયા છે તાપી નદીનો અહીંયા કુંડ છે. અને આ 3 કુંડમાં તમે સ્નાન કરો છો તો તમારા પાપ અને શરીરના રોગો દૂર થાય છે. જો અહીંયા 3 નદી અહીંયા મળે છે અને ત્રિવેણી સંગમ થાય છે અને તાપી નદીમાં અહીંયાથી પાણી જતું છે. જો અને આ પાણી ક્યાંથી આવે છે હજુ કોઈને ખબર નથી, તો અહીંયા જરૂરથી આવજો. અને અહીંયા તમને 12 જ્યોતિર્લિંગના દર્શન પણ થઈ જશે અને અહીંયા તમે સ્નાન પણ કરશો તો તમારા શરીરના રોગ કે પાપ તે પણ દૂર થશે. આ સુરત જિલ્લામાં પ્રસિદ્ધ છે આ મંદિર. તો અહીંયા લોકો દૂર દૂરથી અહીંયા લોકો આવે છે અને શનિ રવિ અહીંયા પબ્લિક વધારે હોય છે. અને ખાસ કરીને તમે મહાશિવરાત્રિના શ્રાવણ મહિનામાં તો અહીંયા આવો તો અહીંયા તમને ઘણી ભીડ જોવા મળશે અને ત્યારે જ લોકો વધારે અહીંયા આવે છે. તો હવે તો આ મંદિર ફેમસ થઈ ગયું છે, એટલા માટે તમે શનિ રવિ પણ અહીંયા પબ્લિક વધારે રહેતું હોય છે. અહીંયા તમે સ્નાન કરશો તો અહીંયા તમને કપડાં ને એવું બદલવા માટે બાથરૂમ પણ એવું બનાવવામાં આવેલું છે. તો એ પણ સુવિધા અહીંયા છે. હવે આપણે જઈએ ઉપર. જો ઘણું બધું ઉપર જવાનું છે આપણે હજુ. તો અહીંયાથી તમે ઉપરથી નીચે આવો તો અહીંયા જ તમે જો અહીંયા રૂમ બનાવેલા છે, લોકલ રૂમ, જ્યાં તમારે કપડાં એવું બદલવું હોય સ્નાન કરીને. તો આ બાજુ રૂમ છે. નીચેથી તમે આવો એટલે અહીંથી આપણે જવાનું છે બહાર. અહીંથી હું આવ્યો છું હમણાં પગથિયા ચડીને. અહીંયાથી આપણે બહાર જવાનું છે અને અહીંયાથી તમે જો આ બાજુ તાપી નદીનો નજારો અને આ બાજુ સ્વિમિંગ પુલનો નજારો પણ છે. જો અને આ જે છે લિફ્ટ છે. જો સિનિયર સિટીઝન માટે પગથિયા નહીં ચડાય તો એના માટે લિફ્ટ પણ બનાવવામાં આવેલી છે. તો અહીંથી લિફ્ટમાં તમે પણ આવી શકો. તો હવે આપણે જઈએ અહીંયાથી એક્ઝિટ બહાર. આપણે મહાદેવના પણ દર્શન કરી લીધા છે અને નીચે 12 જ્યોતિર્લિંગના પણ તમને દર્શન કરાવ્યા. અને આપણે નીચે ત્રિવેણી સંગમ જે સ્વિમિંગ પુલ છે ત્યાં પણ આપણે જઈને આવ્યા. તો મંદિર પાસેથી આવીને આ બાજુ બેસવાની જગ્યા છે, જ્યાંથી તમે તાપી નદીનો નજારો પણ તમે જોઈ શકો. અને આ બાજુ બધી બેસવાની જગ્યા બનાવેલી છે, જો હિંચકો ને એ બધું. તો એ પણ તમને હું બતાવું. ચાલો આગળ જઈએ હવે. અને અહીંયા પણ સ્ટેન્ડ છે જો બૂટ ચંપલ માટે. તો પહેલાં અહીંયા તમે બૂટ ચંપલ કરો અને પછી તમે મંદિરમાં જાઓ આગળ. અને અહીંયા કોઈ પણ ચાર્જ નથી બૂટ ચંપલ માટે. તો આ બાજુ જુઓ. હમણાં હું આવી ગયો છું ગેટની બહાર અને આ બાજુ છે દુકાનો, જ્યાં તમને નાસ્તો એવો પણ તમને મળી રહેશે. તો જોઈએ આપણે નાસ્તામાં શું શું છે તે. તો આ બધી દુકાનો આવેલી છે અહીંયા નાસ્તા માટે. તો અહીંયા તમે આવીને નાસ્તો પણ કરી શકો. અને ખાસ કરીને અહીંયા ડસ્ટબિન મૂકેલા છે, તો અહીંયા કચરો તમે ફેલાવશો નહીં. જો તમે કચરો અહીંયા ગમે ત્યાં નાખશો તો એનો પણ તમને દંડ ભરવામાં આવશે. અને જો આ બાજુ અહીંયા છોકરાઓ માટે રમવા માટે પણ છે એક્ટિવિટી. વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા બ્લોગમાં. તો તમારા જોવા માટે ખૂબ ખૂબ આભાર. તો મળીએ બીજા બ્લોગમાં. ચાલો બાય.